હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ગણિત ભણાવું છું. આપણે આગળનું ચેપ્ટર 1 પણ ફિનિશ કરી દીધું છે, વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. સૌથી પહેલા તો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો. બીજું કામ કે આ જે વિડીયો છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો. ઓકે. ત્રીજી વાત, હું જે પણ અહીં હેન્ડ રિટન નોટ્સ લખું છું એ બધું જ તમારે લખવાની જરૂર નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલું છે. અને બીજું કે આગળના વિડીયો તમે ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. ઓકે. તો આજે આપણે આંકડાશાસ્ત્ર એટલે કે ચેપ્ટર નંબર 14 શરૂ કરી રહ્યા છે. હવે ચેપ્ટર નંબર 14માં આપણે આજે એક્સરસાઇઝ 14.1 લેવાના છે. 14.1 ની અંદર શું છે? તો 14.1 ની અંદર મધ્યક. ટોટલ આ ચેપ્ટરમાં શું ભણવાનું છે? આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. શું ભણવાનું છે? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો અહીં આગળ આપણે સૌપ્રથમ મધ્યક. મધ્યકને 3 રીતે શોધી શકાય છે. કેટલી રીતે શોધી શકાય છે? 3 રીતે. તો કઈ 3 રીત? તો આપણે એક્સરસાઇઝ ચાલુ કરતા પહેલા થોડુંક એનું ઇન્ટ્રોડક્શન લઈએ. તો આપણે આ બધા પેજ તો અહીં મેં મૂકી દીધેલા છે, તો વાંધો નહીં, લાસ્ટ 9 પેજ લઈ અને આપણે એમાં ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 14 એની અંદર આપણે શું ભણવાના છે? તો એની અંદર આપણે મધ્યક. શું ભણવાના છે? મધ્યક. મધ્યકને ઇંગ્લિશમાં મીન કહેવાય. એને શું કહેવાય છે? મીન. MEAN, મીન. એનો સંકેત શું છે? x બાર. 12x બોલો અથવા x બાર બોલો. એને ટોટલ કેટલી રીતે આપણે શોધી શકીએ છીએ? 3 રીતે. કેટલી રીતે શોધી શકીએ છીએ? 3 રીતે. તો અહીં આગળ જોઈએ આપણે કઈ 3 રીત છે. તો અહીં આગળ 1, 2 અને 3. ત્રણેય રીત જોઈએ. ત્રણેય રીતના પહેલા નામ લખીએ આપણે. તો પહેલી પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત છે. બીજી ધારેલા મધ્યકની રીત છે. ધારેલ મધ્યકની રીત છે. અને ત્રીજી પદ વિચલન ની રીત છે. ત્રણેયમાં અલગ અલગ સૂત્રો છે. ત્રણેય રીતથી દરેક દાખલો કરો તો દરેકના જવાબ આવે છે. બરાબર છે. પ્રત્યક્ષ રીત છે એમાં તમારું સૂત્ર કયું બને? તો x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આવું છે સૂત્ર. ધારેલા મધ્યકની રીતમાં x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અપોનમાં સિગ્મા fi. આવું સૂત્ર છે. જ્યારે પદ વિચલનની રીતમાં સૂત્ર થશે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. હવે આપણે જોવાથી જ ખબર પડી જાય કે આ ત્રણેય રીતમાં સૌથી મોટું સૂત્ર આ છે. પહેલા તો 3 સૂત્રો છે, તો એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. 3 ને આપણે શું કરી દઈએ? ફ્રેમ કરીને લખી દઈએ. અને જોઈને જ તરત ખબર પડી જાય છે કે આ સૂત્ર મોટું છે, તો એ રીત થોડીક લાંબી પડે. તો આપણે બને ત્યાં સુધી આ 2 રીતનો ઉપયોગ કરીશું. હું તો કહું છું આ જ રીત સૌથી બેસ્ટ છે. એનું કારણ કેમ? આ રીત કેમ? તમને થાય કે સૌથી નાનું સૂત્ર તો આ છે. સૌથી નાનું સૂત્ર છે, પણ આમાં જ્યારે અંકો નાના લીધેલા હોય, તમને જે રકમ આપી હોય એમાં અંકો નાના લીધેલા હોય ત્યારે આ રીત સહેલી પડે. નહીં તો આની અંદર અને જ્યારે પોઈન્ટ વાળા દાખલા હોય તો આ વધારે ટફ બની જાય છે. એટલે બધી રીતે આ રીત સહેલી પડે. જે ધારેલા મધ્યકની રીત છે, તો આપણે બધા જ દાખલા ખાલી પહેલા જ દાખલામાં જો હું તમને કહું કેમ પ્રત્યક્ષ રીત ક્યારે લેવાય, તો આપણને એવો પ્રશ્ન બી પૂછેલો છે. અહીં જો આ જે છે આમાં જો બધા અંકો નાના છે, 14 સુધી, એટલે બધા અંકો નાના જ કહેવાય. અહીંયા જો નાના નાના અંકો છે. મોટા અંકો કોને કહેવાય? એન પછીનો દાખલો જુઓ. જો ક્યાં સુધી 500 થી ચાલુ થાય છે 600 સુધી, તો આ અંકો મોટા છે. જ્યારે મોટા અંકો હોય ને તો પ્રત્યક્ષ રીત થોડી અઘરી પડે આપણને. એટલે જ્યારે બહુ જ નાના અંકો હોય
ત્યારે જ પ્રત્યક્ષ રીતનો ઉપયોગ થાય છે. એટલે આ બહુ જ નાના અંક છે અને હું તો આની અંદર બી ધારેલા મધ્યકની જ રીત કર, પણ અહીં આપણને પૂછ્યું છે કે મધ્યક શોધવા માટે કઈ રીતનો અહીં ઉપયોગ કરશો ને શા માટે, તો અહીં આગળ એના માટે પ્રત્યક્ષ રીત એટલા માટે જ છે કે જ્યારે બહુ જ નાના અંકો હોય તો એ બહુ જ સહેલી પડે. તો ફક્ત આ પહેલા દાખલામાં જ આવી રીતે પૂછ્યું છે તો આમાં આપણે પ્રત્યક્ષ રીત લઈશું, બાકીના બધા જ દાખલામાં આપણે ધારેલા મધ્યકની રીત લઈશું. બરાબર છે. હવે હવે કોકને એવું થાય કે મારે આ પદ વિચલનની રીત પણ મારે જાણવી છે, તો એનો અલગથી વિડીયો મૂકી દઈશ. બરાબર છે. તમે મને કોમેન્ટ પણ કરીને લખી શકો છો કે મારે આ દાખલો પદ વિચલનની રીતથી શીખવો છે, તો હું શ્યોર એનો વિડીયો બનાવીને તમારા માટે મૂકી દઈશ. બરાબર છે. હું અત્યારે તો બધા માટેનું વિચારીને, કારણ કે હોશિયાર હોય એને બધી જિજ્ઞાસા હોય કે મને તો 3 રીત આવડવી જોઈએ, પણ આપણે બધાને ધ્યાનમાં લઈએ તો બધી રીત કરવા જઈશું તો છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય. એના કરતા એકની એક રીત, એકની એક ફોર્મ્યુલાનું હેમરિંગ થશે તો તમારી એ રીત એકદમ પાક્કી થઈ જશે. બરાબર છે. તો ખાલી સર એવું કહેવા માંગે છે કે પહેલામાં તો બહુ જ સંખ્યાઓ નાની છે, તો એની અંદર તો આપણે પ્રત્યક્ષ રીત જ લઈશું, પરંતુ બાકીની બીજા બધા દાખલા છે એમાં જો 500 થી શરૂ થાય છે, પછી આમાં જુઓ, આમાં સાવ નાના નથી, નાના કહેવાય. આમાં તમારે સાદી રીત લેવી હોય તો પ્રત્યક્ષ રીત લેવી હોય તો લઈ શકાય, પણ પછી મેં કહ્યું ને પેલામાં તો એવું પૂછેલું કે કઈ રીત લેશો ને શા માટે, એનો આન્સર આવવાનો છે કે એમાં અંકો કેવા છે, નાના. આમાંય અંકો નાના કહી શકાય, આમાંય તમારે પ્રત્યક્ષ રીત લેવી હોય તો લઈ શકાય, પણ બાકીના બધા દાખલામાં આપણે શું કરીશું, ધારેલા મધ્યકની રીત. તો આમાં પણ આપણે ધારેલા મધ્યકની રીત લઈશું, ફક્ત પહેલા દાખલા છોડી. જો એના પછીનો દાખલો છે એમાં પણ જો મોટા અંકો આવી ગયા હવે. બરાબર છે. એના પછીના દાખલામાં જુઓ મોટા અંકો આવી ગયા, તો આપણે ધારેલા મધ્યકની રીત છે એ વધારે સગવડ પડી બનશે. એટલે ફરી એકવાર આપણે એ પેજને જોઈ લઈએ કે સરે શું કહ્યું, કે સર એવું કહે છે કે આ ચેપ્ટરમાં ટોટલ 3 મુદ્દા ભણવાના છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક એટલે મીન, જેને x બાર વડે દર્શાવાય. મધ્યસ્થ એટલે મીડિયન, એને કેપિટલ M વડે દર્શાવાય. અને બહુલક એટલે કે મોડ, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. તો આજે આપણે મધ્યક ભણવાના છે. 14.1 ની એક્સરસાઇઝમાં મધ્યક વિશે છે, 14.2 ની એક્સરસાઇઝમાં બહુલક વિશે છે અને 14.3 ની એક્સરસાઇઝમાં મધ્યસ્થ વિશે છે. તો આજે આપણે મધ્યક વિશે વાત કરવાના છે. મધ્યક 3 રીતે શોધી શકાય છે, પણ આપણે પહેલા જ દાખલામાં એવું કહ્યું છે કે કઈ રીતનો ઉપયોગ કરશો શા માટે, એટલે પ્રત્યક્ષ રીત વાપરીશું. બાકી બધામાં આપણે આ ધારેલા મધ્યકની રીત, એટલે સૂત્ર યાદ કરી લો, x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi, એનો ઉપયોગ કરીશું. ઓકે, શું છે di, શું છે fi, શું છે એ બધું હું તમને દાખલામાં જ જણાવું છું. બરાબર, સોરી. હવે આપણે એક્સરસાઇઝ ઉપર જઈએ. હવે 1 કલાકની અંદર જેટલા બી દાખલા થશે એટલાને આપણે આજે ટાર્ગેટ કરીશું, બાકીનાને આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું. બરાબર છે. અત્યારે તો મેં ટોટલ 9 દાખલા અહીં આગળ પીપીટીમાં બનાવી જ દીધેલા છે, પણ પૂરા નહીં લેવાય તો કશો વાંધો નહીં, આના પછી બી મારે લેક્ચર છે. આપણે ઉતાવળ કરીને પૂરું કરવાની જરૂર નથી. બરાબર છે. જેટલું કરીએ એટલું પરફેક્ટ, બસ મસ્ત રીતે થાય એ આપણે જોવાનું છે. તો આપણે શરૂ કરીએ. 14.1 એક્સરસાઇઝ 14.1 નો પહેલો દાખલો લઈએ આપણે. હવે અહીં શું કહ્યું છે, નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુનો ખર્ચ બતાવે છે. એક વિસ્તારમાં 25 પરિવાર છે, એમનો રોજનો ખર્ચો કેટલો છે એ બતાવે છે. દૈનિક ખર્ચ, તો જેનો ખર્ચ રોજનો 100 થી 150 રૂપિયા છે એવા કેટલા પરિવાર છે? 4. જેનો 150 થી 200 રોજનો ખર્ચો છે, દૈનિક ખર્ચ, એવા 5 પરિવાર છે. જેનો 200 થી 250 ખર્ચ છે એવા 12 પરિવાર છે. જેનો 250 થી 300 ખર્ચ છે એવા 2 પરિવાર છે. અને 300 થી 350 ખર્ચ છે એવા 2 પરિવાર છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. અરે આ તો 6થો દાખલો છે, આપણે તો પહેલો દાખલો લેવાનો છે ને. હા, અહીંથી આ થશે. ઓકે, યસ. તો એ જ પ્રમાણે અહીં આગળ છે. જો આમાં શું છે
તો વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમને એક વિસ્તારના 20 ઘરો, જેમ પેલામાં કેટલા પરિવાર હતા, 25 પરિવારોની માહિતી આપેલી, એવી રીતે આમાં 20. હવે એ સમજ્યા છે તો આપણું કઈ જવાનું નહીં, છઠ્ઠા દાખલામાં ફરી સમજવાનું જ છે. ઓકે, તો આની અંદર એક વિસ્તારમાં 20 પરિવારો છે. આ વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચે માહિતી એકઠી કરીશ. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. આમાં શું છે, એક ઘર એવું છે કે જેમાં 0 થી 2 છોડની સંખ્યા છે, 2 ઘર એવા છે જેમાં 2 થી 4 છોડ છે, એક ઘર એવું છે જેમાં 4 થી 6 છોડ રહેલા છે, 5 પરિવાર 5 ઘર એવા છે જેમાં 6 થી 8 છોડ રહેલા છે. ખ્યાલ આવી ગયો ને? હમણાં આગળનો આપણે દાખલો સમજ્યા. એટલે આ મધ્યક શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું ને શા માટે? તો અહીં અંકો ખૂબ જ નાના છે. અહીં અંકો ખૂબ જ નાના હોવાથી આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. કઈ રીતનો ઉપયોગ કરીશું? પ્રત્યક્ષ રીત. તો અહીં લખી દઈએ આપણે કે અહીં અંકો ઘણા નાના હોવાથી આપણે મધ્યક શોધવા પ્રત્યક્ષ રીત લઈશું. બોલો, આટલો ખ્યાલ આવી ગયો? હવે આપણે મધ્યક શોધવું હોય પ્રત્યક્ષ રીતે તો તમારે 4 ખાનાવાળું ટેબલ બનાવવું પડે. કેટલા ખાનાવાળું ટેબલ બનાવવું પડે? 4 ખાનાવાળું. તો ચલો આપણે 4 ખાનાવાળું ટેબલ બનાવીએ. તો 4 ખાનાવાળું ટેબલ બનાવવું છે આપણે, બરાબર છે? અને એ ટેબલ અહીં મૂકી દઈએ આપણે. એ ટેબલને આપણે જો તમને દોરતા કેટલી વાર થાય અને સરે કેટલું ફટાફટ દોરી કાઢ્યું. ઓકે, અને આપણે કેટલા ખાના જોઈશે અહીં? 1 2 3 4 5 6 7 8 અને એક વધારાનું જોઈશે 9. 1 2 3 4 5 6 7 8 એક વધારાનું જોઈશે. તો એક વધારાનું આપણે અંદર એડ કરી દઈએ. થઈ ગયું. જો ટોટલ 9 ખાના થઈ ગયા, બરાબર છે? તો અને બરાબર, હવે આ 9 ખાના છે. હવે 9 ખાનાને આપણે કેવી રીતે ભરવાના છે, બરાબર? તો પહેલા તો જે 2 આડી લાઈન છે એને તમારે ઊભી કરી દેવાની. જે 2 આડી લાઈન છે એને આપણે શું કરીશું? ઊભી કરીશું. તો પહેલા શું છે? તો પહેલા આપણને શું આપેલું છે? છોડની સંખ્યા આપેલી. શું આપેલી છે? છોડની સંખ્યા આપેલી છે, બરાબર છે? સારું. બીજામાં શું આવ્યું છે? તો ઘરોની સંખ્યા આપેલી છે. બરાબર છે? સારું. હવે છોડની સંખ્યા કઈ કઈ આપી છે? તો 0 થી 2, અહીં આગળ 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, બરાબર? પછી 10 થી 12, 12 થી 14, બરાબર? અને નીચે આમાં ડેશ કરી દઈશું આપણે. હવે ઘરોની સંખ્યા, જે બીજી આડી લાઈન આલી હોય એને તમારે એફઆઈ કહી દેવાનું. શું કહી દેવાનું? હંમેશા એફઆઈ. એફઆઈ એટલે ફ્રીક્વન્સી થાય. એફઆઈ એટલે શું થાય? ફ્રીક્વન્સી, બરાબર છે? તો અહીંયા ગાડી ફ્રીક્વન્સી તમને શું છે? તો 1 છે, પછી 2 છે, પછી 1 છે, પછી 5 છે, 6 2 3, 6 2 3, બરાબર? હવે આનું ટોટલ અહીં આપણે લખીશું સિગ્મા એફઆઈ. તો આનું ટોટલ કરીએ તો 1 ને 2 3 ને 4 4 ને 5 9 9 ને 6 15 15 ને 2 17 ને 3 20, 17 ને 3 20. હવે તમારે એના પછીનું જે ખાનું બનાવવાનું છે એને તમારે એક્સઆઈ કહેવાનું.
દર વખતે ત્રીજા ખાનાને પ્રત્યક્ષ રીતમાં એને એક્સઆઈ કહેવાનું, એટલે મધ્ય કિંમતનું ખાનું. મધ્ય કિંમત એટલે આની મધ્ય કિંમત. આની મધ્ય કિંમત એટલે 0 ને 2 ની વચ્ચેની સંખ્યા. 0 ને 2 ની વચ્ચે સંખ્યા શું આવે? 1. ખબર જ છે, પણ કોકને આ તો સામાન્ય રીત છે, પણ તમને કોકને ના ખ્યાલ આવતા આ બંનેનું ટોટલ કરવાનું. આ બંનેનું ટોટલ કરીને ભાગ્યા 2 કરવાનું દર વખતે. તો 1 આવ્યો. ધારો કે આનું કરવું હોય 2, આ માઇનસ નથી, આ 0 થી 2, 2 થી 4 એવું છે ડેશ નો મતલબ. તો બીજું કરીએ તો 2 અને 4 નો સરવાળો ભાગ્યા 2, 2 ને 4 6 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 3. તો અહીં આગળ થાય 3. હવે તમારે દરેકનું આવું કરવાની જરૂર નથી, તમારે અહીં એકનો એક્સઆઈ લખવાનો. હવે દરેકમાં કેટલો વધારો છે? દરેકમાં 2 2 વધે છે, તો અહીં દરેકમાં 2 2 વધારી દો. 1 3 5 7 9 11 13. બરાબર છે. અહીં ડેશ કરી દેવાની છે તમારે. દર વખત પહેલું ખાનું ને અહીં ત્રીજું ખાનું પ્રત્યક્ષ રીતની અંદર, તો ડેશ કરી દીધું. હવે આપણે છેલ્લું ખાનું શાનું બનાવવાનું? તો સિગ્મા એફઆઈ એક્સઆઈ, સોરી સિગ્મા નીચે લખીશું આપણે, ઉપર ખાલી આપણે એફઆઈ એક્સઆઈ લખીશું. નીચે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ આવું લખીશું. બરાબર છે. હવે જુઓ અહીં કોનો એફઆઈ ને એક્સઆઈ નો ગુણાકાર. 1 એકુ 1, 2 તરી 6, 5 એકુ 5, 7 પંચા 35, 9 છંગ 54, 11 દુ 22, 13 તરી 39. અને આ બધાનું આપણે ટોટલ કરીએ તો 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 6 31, 31 ને 32, 3202 વધી પડી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, 162. ઓકે. હવે આ આપણું રફ છે, તો આ કાઢી નાખ્યું આપણે તો પ્રત્યક્ષ રીતે શું શોધવું છે? મધ્યક શોધવો છે. તો મધ્યક શોધવાનું મેં તમને શું સૂત્ર કહ્યું હતું? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. આ સૂત્ર છે. બસ કિંમત મૂકો. સિગ્મા એફઆઈ એક્સઆઈ શું છે? 162 છે, ભાગ્યા સિગ્મા એફઆઈ શું છે? 20 છે. અડધા અડધા કરો. 20 ના અડધા 10 થશે, 162 ના અડધા 81 થશે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 81 ભાગ્યા 10, નીચે એક મીંડું છે તો એક આંકડા પહેલા 8.1. બરાબર છે. અને પહેલા ખાનામાં જે લખ્યું હોય છોડની સંખ્યા, એ દર વખત જવાબમાં લખવાનું છે. છોડની સંખ્યા, આ આપણો જવાબ આવી ગયો. અને જવાબ છે એટલે આપણે એને ફ્રેમ કરીને લખીશું. તો આને આપણે ફ્રેમ કરીને લખી લેવાની. લો, આ આપણો થઈ ગયો પહેલો દાખલો. બોલો, ખબર પડી ગઈ કે નહીં? ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ તમારે અહીં થોડુંક ભેગું થઈ ગયું છે, તો બને તો એને થોડુંક નીચે લેવાનો આપણે પ્રયત્ન કરીએ. ને થોડુંક નીચે લેવાશે કે નહીં જોઈએ છે. યસ, લેવાય છે થોડુંક. પછી અહીં બી કટ થશે. બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ ખ્યાલ આવી જશે. ઓકે, ચલો આટલું રાખીએ. ઓકે. તો સરસ મજાનો સહેલો દાખલો છે. બરાબર. આમાં આપણે પ્રત્યક્ષિત કરી, પણ હવે બધા જ દાખલા, બાકીના બધા જ દાખલામાં આપણે ધારેલા મધ્યકની રીત લઈશું. તો હવે એના પછીનો દાખલો જોઈએ. તો એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. અહીં આગળ દૈનિક વેતન એટલે રોજનો પગાર. તો 12 કારીગર એવા છે કે રોજનો પગાર 500 થી 520 નો છે. 14 કારીગરો એવા છે કે જેનો રોજનો પગાર 520 થી 540 છે. 8 કારીગરો એવા છે કે જેનો રોજનો પગાર 540 થી 560 છે. એ જ રીતે આ ખ્યાલ આવી ગયો. હવે યોગ્ય રીતનો ઉપયોગ કરી અને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધવાનો છે. આપણે મધ્યક શોધવો હોય તો સૌથી પહેલા તો આપણે ખાના પાડવા પડશે. હવે આગળની જે રીત કરી એ તો આપણી કઈ રીત હતી? પ્રત્યક્ષ રીત હતી. પ્રત્યક્ષ રીતમાં આપણે કેટલા ખાના પાડ્યા હતા? 4. હવે આપણે કઈ રીત કરવાની છે? ધારેલા મધ્યકની. એમાં આપણે 5 ખાના પાડવાના. કેટલા ખાના પાડવાના? 5. તો જો સર ખાના પાડે છે, 5 ખાના પાડીએ આપણે.
તો 5 ખાના પાડીએ તો 5 અને કેટલા 1 2 3 4 5 6 7 તો 7 ઓકે તો આ આપણે અહીંયા ગાડી લો આ ખાના પડી ગયા હવે અને આપણે ઓકે અને અને થોડુંક આપણે મોટા બી કરી દીધા બરાબર સારું હવે પહેલા ખાનામાં આપણે શું લખવાનું છે તો પહેલા ખાનાની અંદર શું લખવાનું છે દૈનિક વેતન શું લખવાનું છે આપણે દૈનિક વેતન શામાં રૂપિયામાં બરાબર છે આવું બીજી લાઈનમાં શું લખવાનું છે કારીગરોની સંખ્યા શું લખવાનું છે કારીગરોની સંખ્યા દર વખત બીજા ખાનાને શાનાથી દર્શાવવાનું છે આપણે એફઆઈ વડે દર્શાવવાનું શાના વડે દર્શાવવાનું છે એફઆઈ વડે દર્શાવવાનું છે બરાબર છે હવે પહેલી આડી લાઈન છે એને ઊભી કરી દઈએ આપણે તો પહેલી આડી લાઈનમાં શું છે તો 500 થી 520 છે 520 થી 540 છે 540 થી 560 છે 560 થી 580 છે 580 થી 600 છે અને બરાબર 600 લગીન છે બરાબર હવે બીજી આડી લાઈન છે એને ઊભી કરીએ જેને આપણે આવૃત્તિ કહે છે ફ્રીક્વન્સી 12 14 8 6 અને 10 છે પહેલા ખાનાની નીચે ડેશ કરીએ છીએ બીજા ખાનાની નીચે આપણે સિગ્મા એફઆઈ લખીએ છીએ તો આનું ટોટલ કરવાનું છે 12 અને 14 તો 26 થશે 26 ને 8 26 ને 8 એટલે 34 ને 6 34 ને 6 એટલે 40 ને 10 50 અહીંયા આગળ થાય 50 હવે ત્રીજું ખાનું જેવું આપણે પેલામાં ત્રીજું ખાનું બનાવતા એ જ રીતે અહીંયા એક્સાઇડ મધ્ય કિંમતો એટલે આ બંનેની વચ્ચે અને ના ખ્યાલ આવે તો બંનેનો સરવાળો મેં તમને કહ્યું હતું 500 વત્તા 520 ભાગ્યા 2 તો 500 ને 520 એટલે 1020 ભાગ્યા 2 એટલે કેટલું થાય 510 આટલું બધું કરું સિમ્પલ ખ્યાલ આવી જાય 500 520 ની વચ્ચે શું આવે 510 અને પછી કેટલા વધે છે 20 વધે છે દરેકમાં તો 20 વધારી દો તો 530 550 570 590 ખ્યાલ આવી ગયો ઓકે ત્યાર પછીનું ખાનું આટલું તો આપણે આગળ કરતા હતા એવું જ છે અગત્યનું ખાનું હવે આવે છે જેને આપણે ડીઆઈ કહીએ છીએ ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ તમને થાય એ શું છે એનો મતલબ ધારેલો મધ્યક છે એ એટલે શું ધારેલો મધ્યક આમાંથી કોઈ બી ને તમે એ લઈ શકો પણ આપણને ગણતરી સહેલી પડે એટલા માટે શું કરવાનું બરાબર વચ્ચેનું બને ત્યાં સુધી બરાબર વચ્ચેનાને એ લેવાનું તો આમાં બરાબર વચ્ચે એટલે ઉપર નીચે બે છોડો તો વચ્ચે આને એ કહેવાશે તો આને આપણે એ કહી દઈએ એને આપણે આને આપણે શું કહી દઈએ એ 550 ને આપણે આના ઇઝ ઇક્વલ ટુ એ આવું કહી દીધું 550 ને આપણે શું કહી દીધું એ કહી દીધું બરાબર છે હવે ધ્યાન આપજો હવે તમારે શું કરવાનું છે તો દરેકમાંથી આ દરેક એક્સઆઈ માંથી એને માઇનસ જો દરેક એક્સઆઈ માંથી એને માઇનસ કરો એટલે આમાંથી એને માઇનસ કરો આમાંથી એને માઇનસ કરો બધા 510 માંથી 550 જાય એટલે -40 થાય 530 માંથી 550 જાય એટલે -20 થાય 550 માંથી 550 કાઢો એટલે 0 દર વખત એની સામે 0 આવે ને આવે છે 570 માંથી 550 જાય એટલે +20 590 માંથી 550 જાય એટલે +40 બરાબર છે આ બંનેની નીચે આપણે ડેશ કરી દેવાનું છે હવે છેલ્લું આવે એફઆઈડીઆઈ હવે શું આવે આ ખાનું જો એફઆઈડીઆઈ આ તમારે ખાના તમારે યાદ રાખવાના છે એટલે જ આપણે રીત નહીં બદલી એકની એક રીત રાખીશું તો તમને યાદ રહી જશે બરાબર એફઆઈ અને ડીઆઈ એટલે આ બંનેનો ગુણાકાર તો 12 ચોક 48 ને મીંડું
અને આગળ આ માઇનસ છે અહીં 14 દુ 28 ને મીંડું અને આગળ માઇનસ છે 0 જોડે ગુણીએ 0 6 દુ 12 અને મીંડું એ તો પ્લસ જ છે 40 દાન 400 હવે અહીંયા ગાડી તમારે સિગ્મા FIDI એટલે શું કરવાનું છે સિગ્મા FIDI એટલે આ પ્લસના ટોટલમાંથી માઇનસના ટોટલને માઇનસ કરવાનું છે પહેલા પ્લસનું ટોટલ કેટલું થાય તો પ્લસનું ટોટલ 400 પ્લસ 120 એટલે આપણને 520 એવું ખબર છે એમાંથી તમારે 480 ને 280 400 ને 200 600 680 અને 760 માઇનસ કરવાના છે તો શું કરીએ અહીં ધ્યાન આપો મોટી સંખ્યાની નિશાની આવે આપણે શું કરીએ મોટી સંખ્યાની નિશાની અહીં નીચે લખું છું મોટી સંખ્યાની નિશાની એટલે હવે મોટામાંથી નાનું બાદ કરી દઈએ સહેલું પડે આપણને ચલો બાદ બાકી કરી દઈએ 0 6 માંથી 2 ગયા એટલે 4 7 માંથી 5 ગયા એટલે 2 240 માઇનસ 240 આવ્યું પહેલા તો તમને આ ટેબલ બનાવતા આવડવું જોઈએ ટેબલ અગત્યનું છે પછી તો સિમ્પલ છે પછી તો સૂત્ર આવડે સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવવાનો છે પછી કશું અઘરું નથી જે છે ટેબલ જ છે તો હવે આપણે સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI તો x બાર ઇઝ ઇક્વલ ટુ a એની કિંમત શું છે 550 પ્લસ સિગ્મા FIDI માઇનસ 240 છે એટલે આ માઇનસ ને બહારના પ્લસ એટલે માઇનસ જ થવાના તો આપણે ડાયરેક્ટ જ સીધું માઇનસ 240 છેદમાં સિગ્મા FI ખબર પડી ને એની કિંમત મૂકી સિગ્મા FI ની જે કિંમત હોય એ નિશાની સાથે જ લખવાનું બરાબર અને સિગ્મા FI ની કિંમત શું છે 50 હવે તમારે શું કરવાનું અહીં 0 0 ભગાઈ જશે તો x બાર ઇઝ ઇક્વલ ટુ 550 માઇનસ 24 ભાગ્યા 5 કરવાનું શું કરવાનું છે 24 ને 5 વડે ભાગવાના છે ભાગતા આવડે 24 ને 5 વડે ભાગો તો 5 ચોક 20 4 વધ્યા ઉપર કશું નહીં જાતે સુન લો એટલે 0.5 8 40 એટલે 0 0 આવી જશે એટલે 4.8 બીજી રીત સમજાવું 24 ભાગ્યા 5 છે બને ત્યાં સુધી કે 0 વાળી રકમ લાવો 0 વાળી એટલે ઉપર નીચે 2 2 વડે ગુણી કાઢો ઉપરના ડબલ કરો નીચે ડબલ કરો જો નીચે મીંડું છે એક મીંડું છે તે આંકડા પહેલા 4.8 આ સહેલું પડે ને બરાબર છે સારું હવે આ રફ છે તો આને આપણે કાઢી લઈએ છે હવે x બાર ઇઝ ઇક્વલ ટુ 550 માંથી 4.8 કાઢીએ તો કેટલા થશે તો 555.2 થાય ને અને શું લખવાનું પહેલા ખાનામાં શું હતું દૈનિક વેતન રૂપિયામાં તો એવું લખવાનું દૈનિક વેતન કૌંસમાં લખવાનું રૂપિયામાં આ આપણો જવાબ છે તો જવાબ આપણે કેવી રીતે લખીશું ફ્રેમ કરીને લખીશું તો આને આપણે ફ્રેમ કરીને લખી દો આ ચેપ્ટરના માર્ક ના જવા દેવાય રોકડા માર્ક છે આ 14મું અને એના પછીનું 15મું ચેપ્ટર બરાબર છે જે બહુ જ સહેલા ચેપ્ટર છે એના માર્ક જવા દેવાય નહીં એટલે આપણે ઉતાવળ કરીને ભણવું બી નથી જેટલું ભણીએ એટલું મસ્ત રીતે સરસ રીતે તૈયાર થઈ જાય આપણું બરાબર છે ચલો એના પછીનો ત્રીજો દાખલો લઈએ આપણે ત્રીજા દાખલા આ દાખલો IMP છે અને તમે IMP લખી લો આ દાખલાને IMP કરી લો બધી બહુ વાર પૂછાયો છે ઓકે આમાં પહેલા તો તમારે દર વખત હવે આપણે ધારેલા મધ્યકની રીત કરવી છે ધારેલા મધ્યકની રીતમાં કેટલા ખાના પાડવાના 5 ખાના પાડવાના બરાબર છે તો 5 ખાના અને આડા કેટલા કરવા પડશે એક વધારે લેવાનું 1 2 3 4 5 6 7 8 ને એક વધારે 9 ખાના પાડવા પડશે તો 9 ખાના તો અહીં આગળ આપણે 9 ખાના પાડવાના છે તો આમ 5 અને 9 આ તો 8 જ થયા તો વાંધો નહીં પહેલા આ લઈ લો 8 એક વધારી દઈશું આપણે અહીં આગળ
એક વધારવું છે ને, એક કામ કરીએ આપણે, જો અહીં આગળ પહેલા અને આમ ખસેડીએ આપણે, બરાબર છે, થોડુંક મોટું બી એક વધારી દઈએ પહેલા તો અહીં આગળ એક વધારવું છે આપણે, બરાબર, વધી ગયો, જો એક વધી ગયું. હવે આપણે એને થોડું મોટું બી કરવું છે, તો આને આપણે મોટું કરવું છે, તો થઈ ગયું. ઓકે, ચલો સરસ. હવે આની અંદર જો 5 અને 9 થઈ ગયા. હવે કેવી રીતે આ ખાનાને ભરવાના છે, હવે તો તમને થોડો ખ્યાલ આવવા માંડ્યો છે. પહેલી બે આડી લાઈન હોય એને શું કરી દેવાની છે, ઊભી કરી દેવાની છે. પહેલામાં શું લખ્યું છે આપણે, દૈનિક ખિસ્સા ભથ્થું. પહેલામાં શું લખવાનું છે આપણે, દૈનિક ખિસ્સા ભથ્થું, દૈનિક ખિસ્સા ભથ્થું શામાં છે, રૂપિયામાં, બરાબર. અને બીજામાં શું લખવાનું છે આપણે, બાળકોની સંખ્યા. અને દર વખત બીજા ખાનાને આપણે શું કહીએ છીએ, એફઆઈ નામ આપીએ છીએ. ઓકે, આટલો ખ્યાલ આવી ગયો. હવે પહેલી આડી લાઈન શું છે, 11 થી 13, 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25, બરાબર. અને પહેલા ખાના નીચે આપણે ડેશ કરીએ, એફઆઈ એટલે આ બીજી આડી લાઈન છે ને, આવૃત્તિ 7, 6, 9, 13, એફ, પછી 5, 4. આની નીચે આપણે સિગ્મા એફઆઈ. હવે સાંભળજો, અહીં આગળ સિગ્મા એફઆઈ એટલે આનું ટોટલ કેટલું થાય છે, તો આનું ટોટલ 7, એફ ને પછી ગણી 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13, પહેલા 22 ને 10 32 ને 3 35, 35 ને 5 40 ને 4 44, 44 પ્લસ એફ, આવું થયું, બરાબર છે. સારું, ફરી એકવાર જોઈ લો, 7 ને 6, 6 ને 7 13, 13 ને 9 22, 22 ને 10 32 ને 3 35, 35 ને 5 40 ને 4 44 વત્તા એફ. ચાલો, હવે ત્રીજું ખાનું મેં તમને શું કહ્યું, એક્સઆઈ એટલે આની બંનેની વચ્ચેની કિંમત, મધ્ય કિંમત. એટલે 11 ને 13 ની વચ્ચે શું આવે, 12. હવે દરેકમાં કેટલા વધે છે, 2 આમાં 2 ઉમેર દો, 14, 16, 18, 20, 22, 24, આમાં પણ ડેશ. હવે તમારે શું કરવાનું છે, હવે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. હવે આમાંથી એ કોને લેવાનો તમારે, તો મેં તમને શું કહ્યું છે કે બને ત્યાં સુધી, સાંભળજો, બને ત્યાં સુધી વચ્ચેનો, બરાબર છે. તો વચ્ચે એટલે નીચેના 3 અને આ 3 કરી તો 18 ની ઇકો. પણ એફ વાળા પદને એ લઈ લો તો વધારે સહેલું પડશે. તમે 18 ને લેશો તો પણ ચાલે, ગમે તેની લો તો ચાલે, આન્સર તો આવે જ, લેવું કઈ ટેન્શન નહીં લેવાનું. પણ જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, અહીં તમને મધ્યક આપી દીધો છે, ખિસ્સા ભથ્થાનો મધ્યક આપી દીધો છે, અહીં આવૃત્તિ શોધવાની છે. તો એફ ની સામે હોય એને તમે એ તરીકે લઈ લો અને એ તરીકે લઈ લો, આ વધારે સહેલું પડશે. તો અહીં આગળ જો હવે દરેકમાંથી આ બધા એક્સઆઈ માંથી એ ને માઇનસ કરો, 12 માંથી 20 કાઢો, -8, 14 માંથી 20 કાઢો, -6, 16 માંથી 20 કાઢો, -4, 18 માંથી 20 કાઢો, -2, 20 માંથી 20 કાઢો 0, 22 માંથી 20 કાઢો 2,
24 માંથી 20 કાઢો 4. હવે FIDI છેલ્લું ખાનું કયું લેવાનું છે તમારે? FIDI નું લેવાનું છે. ઓકે, તો FIDI માં FI અને DI આ બેનો ગુણ 8 × 7 = 56 ને માઇનસ છે -56. છાય છાય 36 -36. 9 ચોક 36 -36. 13 દુ 26 -26. 0 જોડે ગુણાય એટલે 0. 5 દુ 10. ચોખ્ખું ચોખ્ખું 16. હવે અહીં પણ ડેશ છે. હવે અહીં તમારે લખવાનું છે સિગ્મા FIDI. તમારે શું લખવાનું છે? સિગ્મા FIDI. હવે તમારે શું કરવાનું કે પ્લસના ટોટલમાંથી માઇનસનું ટોટલ માઇનસ કરવાનું છે તમારે. પ્લસનું ટોટલ કેટલું? તો પ્લસનું ટોટલ 16 ને 10 26 છે. એમાંથી તમારે શું બાદ કરવાનું છે? તો એમાંથી આ માઇનસ વાળી સંખ્યાઓ. તો માઇનસ વાળી સંખ્યાઓ એટલે 6 ને 6 12 ને 6 18 ને 6 24. 24 4 વધી પડી 2. 2 ને 5 7. 7 ને 3 10. 10 ને 3 13 ને 2 15. 26 માંથી 154 માઇનસ કરવાના છે. હવે આપણે તો કેવી રીતે કરીએ છીએ કે મોટાની નિશાની, તો મોટું કોણ છે? આ એની નિશાની એટલે માઇનસ. હવે બાદ બાકી મોટાની નિશાની લેવાની અને શું કરવાની છે? બેની બાદ બાકી. બરાબર છે? તો 154 માંથી 26 ને કાઢવાના છે આપણે. તો અહીં આગળ અહીં 1 ઘટશે 4 અને અહીં આગળ 10. 10 ને 4 14. 14 માંથી 6 જાય એટલે 8. 4 માંથી 2 જાય એટલે 2. 1 નો 1 એટલે 128. માઇનસ તો લખેલા જ હતા અને 128. બરાબર? તો -128. હવે તમારે સૂત્ર લેવાનું છે અને કિંમત મૂકવાની છે. આ રફ છે તો એને કાઢી નાખો. હવે આપણું સૂત્ર x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI આવું છે. હવે કિંમત મૂકીને આન્સર લાવો. a એટલે કેટલા છે? a એટલે 20. એક કામ કરો તમને અહીં x બાર ની કિંમત આપેલી છે રકમમાં. મધ્યક કેટલો છે? 18. એટલે અહીં મધ્યકની જગ્યાએ 18 લખવાનો છે. a એટલે કેટલા આપેલા છે? a એટલે 20 છે. એની કિંમત શું છે? એની કિંમત 20 છે. હવે અહીં આગળ સિગ્મા FIDI કેટલા છે? -128. સિગ્મા FI કેટલા છે? 44 પ્લસ f છે. હવે શું કરીશું આપણે? સાંભળો, 20 ને આ બાજુ લઈ જાઓ તો 18 ઓછા 20. અહીં આગળ -128 છેદમાં 44 વત્તા f. તો 18 માંથી 20 જાય એટલે -2. -128 છેદમાં 44 પ્લસ f. બંને બાજુ માઇનસ છે તો પ્લસ થઈ ગયા. હવે અને આ બાજુ ગુણી કાઢો. અહીં ભગાયેલા છે. અથવા એક કામ કરો અને આ બાજુ લાવો ને 2 ને પેલી બાજુ લઈ જાઓ. 44 પ્લસ f. 44 પ્લસ f આ બાજુ આવ્યા અને 128 2 ને પેલી બાજુ ભાગી કાઢ્યા. તો કેટલા થયા? તો 128 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 64. બરાબર? અને પ્લસ 44 ને પેલી બાજુ લઈ જાઓ. આ f ભલે રહ્યો. પ્લસ 44 પેલી બાજુ જાય એટલે -44. તો f બરાબર કેટલા આવ્યા? 64 માંથી 44 જાય એટલે 20. તો આ આપણો જવાબ આવી ગયો. જવાબને આપણે ફ્રેમ કરીને લખીશું. જો કેટલો સરસ દાખલો છે. એક્ઝામ માટે તૈયાર રાખવાનો. બરાબર? હજી જો આને લીધો હોત ને તો વધારે સહેલો થઈ જાત. કેમ? 18 લીધો હોત. મધ્યક પણ કેટલો છે? 18. તો અહીંયા 18 અને અહીંયા 18. 18 માંથી 18 જાય 0. બહુ સહેલું. તમે જો આની એ તરીકે લેશો ને તો દાખલો બહુ જાય. આ ગણતરી બહુ સહેલી થઈ જશે. બરાબર છે? પણ હવે એકાદ સ્ટેપમાં ફેર પડે છે. કઈ બહુ ફેર પડતો નથી. બરાબર? પણ આ તો અહીં ધ્યાનમાં આવે કે અહીંયા ગાડી જે મધ્યક છે એ જ અંદર હોય તો એને એ તરીકે લઈ લેશો ને આવૃત્તિ શોધવાના દાખલા, તો એ તમને અહીં ગણતરી બહુ સહેલી થઈ જશે. બરાબર? આ બી ચાલશે. કઈ બહુ ફેર પડતો નથી. તો હવે તમને વધારે ખ્યાલ આવ્યો. આપણે 2 દાખલા ધારેલા મધ્યકની રીતે કર્યા તો તમને વધારે ખ્યાલ આવ્યો. બરાબર છે? સારું. એના પછીનો દાખલો લઈએ. ચોથો દાખલો. આની અંદર શું કહ્યું છે? એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી
અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધવાનો છે. આપણે અહીં ગાડી એમનો મધ્યક શોધવાનો છે. તો આપણે કેટલા ખાના પાડે? દર વખત ધારેલા મધ્યકની રીતે 5 ઊભા ખાના અને અહીં 5 ખાના લેવાના અને અહીં આમ કેટલા લઈશું? તો 1 2 3 4 5 6 7 8 અને એક વધારે એટલે 9. ટોટલ 9 ખાના આપણે પાડવાના છે. બરાબર છે? તો 9 ખાના, આમ 5 અને આમ 9, આ તો 8 થયા. કશું વાંધો નહીં, પહેલા આટલા 8 લઈ લો. હવે તમારે શું કરવું છે કે અને એક વધારવું છે. એક વધારી દીધું, 9 થઈ ગયા. હવે આ 9 ને આપણે શિફ્ટ કરી દઈએ અહીં. બરાબર? હવે એમાં આપણે જે પહેલું ખાનું છે આ મોટું જોઈશે. પહેલા ખાનાને મોટું કરી દઈએ. બરાબર? આટલું તો જોઈશે જ આપણે. પાછું નાનું થઈ ગયું અને આપણે મોટું કરવું છે. હા, આખું ગયું. પણ આ લીટો રહે છે એવું થાય છે ને. કરીએ છીએ, ચલો એનું આપણે નિરાકરણ લાવી દઈએ છીએ. એમનો જતો રહ્યો. બરાબર? સારું. હવે અહીં પહેલી લાઈનમાં શું લખીશું? પહેલામાં પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા. શું લખવાનું છે? પ્રતિ મિનિટ. પ્રતિ મિનિટ મિનિટ હૃદયના ધબકારા ધબકારા ની સંખ્યા. બરાબર? પછી થોડુંક આને મોટું કરીશું તો વધારે સારું લાગશે અને આપણે મોટું કરીએ. થયું ને? સરસ. ચલો હવે અહીં બીજી લાઈનમાં શું લખવું છે આપણે? મહિલાઓની સંખ્યા. મહિલાઓની સંખ્યા અને એને આપણે એફઆઈ તરીકે દર્શાવીએ છીએ દર વખતે. તો પહેલી આડી લાઈન છે એને લખીએ. શું છે? 65 થી 68, 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. પહેલા ખાના નીચે ડેશ. એફઆઈ તો અહીં આપ્યું છે 2 4 3 8 7 4 2. અહીં લખીશું આપણે સિગ્મા એફઆઈ. આનું ટોટલ 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28 ને 2 30. ત્રીજું ખાનું દર વખત તમારે એક્સઆઈ નું, એક્સઆઈ એટલે મધ્ય કિંમત, આ બેની વચ્ચેની કિંમત. તો આ બંનેની વચ્ચેની કિંમત એટલે શું થશે? તો 65 ને 68 ની વચ્ચેની કિંમત. બરાબર? તો 67 પોઈન્ટ. જેવી રીતે આપણે આગળ કરીએ છીએ, જોઈ લો. અમે આપણે એવું જ કરેલું 11 ને 13 ની વચ્ચે, પણ આમાં આખી સંખ્યા આવતી હતી. બરાબર? આમાં જો એ લોકોએ થોડુંક અઘરું કરવા ટ્રાય કરે. 65 ને 67 ની વચ્ચે તો 66.5. ના ખ્યાલ આવે તો બંનેનો સરવાળો મેં તમને કહ્યું છે 65 વત્તા 68 ભાગ્યા 2. તો સરવાળો કરો. 8 ને 5 13, 13 3 વધી પડી 1, 1 ને 6 7 ને 6 13, 133 ભાગ્યા 2. તો 113 એટલે 2 છંગ 12, 1 વધ્યો એટલે 13, 13 એટલે 2 છંગ 12, 1 વધ્યો જાતે શું લઈએ એટલે 0.275 એટલે 66.5. જો 66.5 થયું. હવે
દરેકમાં કેટલા કેટલા ઉમેરાય છે? 3 3 ઉમેરાય છે. તો આમાં બધામાં 3 3 ઉમેરી દો. 69.5 પછી 69.5 માં 3 ઉમેરો એટલે 70 71 72 72.5 75.5 78.5 79 80 81.5 અને 84.5 આમાં પણ ડેશ. હવે અહીં લખવાનું છે તમારે ડીઆઈ. ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ. એ કોને લેવાનું? હવે સાંભળજો, તમે એ કોને લેશો તો મેં તમને શું કહ્યું છે, બરાબર વચ્ચે ઉપરના 3 છોડો, નીચેના 3 છોડો, તો આ જે આવ્યું અને તમે એ કહી દો, અને તમે એ કહી દો. બરાબર છે? અને શું કહ્યું તમે? એ. હવે મેં તમને કહ્યું છે કે અહીં બધામાં આ બધા એક્સઆઈ માંથી એ ને બાદ કરવાનો. 66.5 માંથી એટલે હા 66.5 માંથી 75 માઇનસ કરવાના. 75.5 તો કેટલા આવશે? 66.5 અથવા આમ નાનામાંથી મોટા બાદ કે એટલે માઇનસમાં આવશે અને આમાંથી આ બાદ કરી દેવાના. 75.5 માઇનસ 66.5 આ તો 0 પોઈન્ટ અહીં 6 અહીં 10 એટલે 15 15 માંથી 6 જાય એટલે 9 6 માંથી 6 ગયા 0 એટલે 9 તો માઇનસ 9 આયા. બરાબર છે? હવે એવી રીતે અહીં 69.5 એમાંથી 75.5 માઇનસ કરવાના. માઇનસ તો આવશે જ. બરાબર? તો 69.5 અથવા 75.5 માંથી 69.5 અને સીધું ગણી લેવાનું. 69.5 છે, 70.5 71.5 72.5 73.5 74.5 ને 75.5 થઈ ગયા. એટલે 6 માઇનસ 6 આવશે. જોઈ લો, અહીં 6 અને અહીં 10 એટલે અહીં 6 આવી ગયું. તો અહીં આગળ માઇનસ 6. એવી રીતે અહીં આગળ 72.3 માં 72.5 માંથી 75.5 કાઢો માઇનસ 3 અહીં 0 આમાંથી કરો એટલે 3 અહીં 3 3 નો ડિફરન્સ છે ને એટલે અહીં પણ એ જ રીતે આવશે. પણ તો એ જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. હા 3 6 અને અહીં 9 આમાં પણ ડેશ કરવાનું. હવે આપણે અહીં આગળ એફઆઈ ડીઆઈ લેવાનું છે. તો એફઆઈ અને ડીઆઈ આ બેનો ગુણાકાર. તો માઇનસ 9 દુ 18 માઇનસ 6 ચોક 24 માઇનસ 3 તરી 9 8 0 જો ગુણાશે એટલે 0 7 તરી 21 4 6 24 9 દુ 18. હવે સાંભળો, સિમ્પલ ગણતરી બતાવું તો 18 18 જતા રહેશે, 24 24 જતા રહેશે, તો સીધું 21 માંથી 9 કાઢવાના. જો સહેલી ગણતરી. પ્લસ 18 માઇનસ 18 જશે, પ્લસ 24 માઇનસ 24 જશે, 21 માંથી 9 કાઢવાના. તો 21 માંથી 9 કાઢીએ એટલે 12 આવશે. બરાબર છે? તો 12 એટલે અહીંયા ગાડી સિગ્મા એફઆઈ ડીઆઈ તો કેટલા આવશે? 12. બરાબર? ખ્યાલ આવી ગયો ને? હવે આપણે સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે. તો અહીં આપણે એક્સ બાર નું સૂત્ર લઈએ. તો એક્સ બાર બરાબર શું છે સૂત્ર? એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. બરાબર? જો હવે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ. એની કિંમત કેટલી છે? 75.5. તો 75.5 સિગ્મા એફઆઈ ડીઆઈ. સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે શું છે? 12. સિગ્મા એફઆઈ એટલે કેટલા છે? 30. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 75.5 પ્લસ હવે 12 ભાગ્યા 30 કરવાનું છે. અડધા અડધા કરો તો પણ ચાલશે, ડાયરેક્ટ 12 ભાગ્યા 30 ફાવતું હોય તમને 12 ભાગ્યા 30. પહેલા તો ભાગ ના ચાલે, ભાગ ના ચાલ્યાની શૂન્ય, અહીં ભાગ ના ચાલ્યાની શૂન્ય, જાતે શૂન્ય લઈએ એનો પોઈન્ટ. 30 ચોક 120 થઈ ગયું. એટલે શું આવ્યું? 0.4 આયા. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ
75.5 માં 0.4 ઉમેરો એટલે 75.9 અને શું છે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા તો એવું લખવાનું છે પ્રતિ મિનિટ હૃદયના ધબકારા ની સંખ્યા છે અને આ જવાબ છે તો જવાબ આપણે ફ્રેમ કરીને લખીશું એને આપણે ફ્રેમ કરીને લખી લો ઓકે અને આ રફ છે તો રફને આપણે કાઢી નાખીએ તો જો હવે તમને વધારે સમજ આવી ગઈ બરાબર છે હજી લઈએ ટોટલ 9 દાખલા છે આજે 9 તો દાખલા પતવાના નથી કારણ કે કલાક પૂરો થવા આવ્યો છે 5-6 મિનિટ બાકી છે તો આ દાખલો આપણે બીજો એક વધારાનો પૂરો કરીએ બાકીના 4 દાખલાને આપણે નેક્સ્ટ પીરિયડમાં લઈશું બરાબર છે કશો વાંધો નહીં ચલો તો અહીં આગળ હવે આની અંદર આપણે શું કહ્યું છે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે કેરીઓની સંખ્યા 15 ખોખા એવા છે જેમાં 50 થી એટલે અલગ અલગ સાઈઝના છે તો 15 ખોખા એવી સાઈઝના છે કે જેમાં 50 થી 52 કેરીઓમાં છે 110 ખોખાઓ એવી સાઈઝના છે જેમાં 53 થી 55 કેરીઓમાં છે 135 ખોખા એવા છે જેમાં 56 થી 58 કેરીઓમાં છે 115 ખોખા એવા છે જેમાં 59 થી 61 કેરીઓમાં છે 25 ખોખા એવા છે જેમાં 62 થી 64 કેરીઓમાં છે તો બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી બરાબર છે કઈ રીત પસંદ કરશો એમ તો હવે આ મોટા જ અંક છે આપણે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું એવું લખી દઈએ અહીં મધ્યક શોધવા માટે લખી દઈએ આપણે અહીં મધ્યક શોધવા માટે ધારેલા મધ્યકની રીત લઈશું બરાબર છે હવે આપણે ખાના પાડવાના છે ધારેલા મધ્યકની રીતમાં આપણે 5 ખાના તો પાડવાના જ છે પણ બીજા અહીંયા આગળ 5 આમ લઈશું ઊભા કેટલા લઈશું તો 1 2 3 4 5 6 અને એક વધારાનું 7 તો આપણે 7 ખાના લેવાના છે 7 ખાના લેવાના છે તો જો આમ તો 5 અને 7 થઈ ગયા ઓકે તો આ 7 ખાના થઈ ગયા હવે એને આપણે પ્રોપર લોકેશનમાં લઈ લઈએ એમાં આપણે પહેલું ખાનું મોટું લઈ લઈએ આપણે પહેલું ખાનું મોટું લઈએ થયું થોડુંક હજી મોટું લેવું હોય તો લેવાશે ઇનફ છે ચલો ને તો બી લો થોડું મોટું કર્યું ઓકે હવે કેવી રીતે કરવાનું છે આપણે પહેલી 2 આડી લાઈન આપી છે એને આપણે શું કરી દેવાનું છે ઊભી કરી દેવાની છે તો પહેલા તો શું છે કેરીઓની સંખ્યા છે તો કેરીઓની સંખ્યા બરાબર બીજામાં ખોખાઓની સંખ્યા અને ખોખાની સંખ્યાને આપણે FI વડે દર્શાવીએ છીએ બરાબર સોરી હવે પહેલી 2 આડી લાઈન છે એને આપણે ઊભી કરી દઈએ 50 થી 52 પ્રોપર લખીએ 50 થી 52 53 થી 55 56 થી 58 59 થી 61 62 થી 64 હવે જુઓ હવે તમારે મધ્યકની રીત
હવે એફઆઈ શું આપેલું છે તમને? તો 15 આપેલું છે, 110 આપેલું છે, બરાબર, 135 આપેલા છે, 115 આપેલા છે, 25 આપેલા છે. પહેલા ખાનાની નીચે આપણે ડેશ કરી દઈએ. ઓકે, હવે અહીં આગળ સિગ્મા એફઆઈ લખીશું આપણે. તો સિગ્મા એફઆઈ, તો સિગ્મા એફઆઈ શું થશે? તો આનું ટોટલ કરીએ આપણે. તો 115 ને 25, તો 115 અને 25 એટલે 25 ને 35 ને 140, 140 અને 135, 140 અને 135 એટલે 275 થશે. 275 ને 110, 275 ને પહેલા 10 ઉમેરી દો, 285 ને 385, 385 અને 15 એટલે 300. બરાબર. હવે ત્રીજું ખાનું આપણે એક્સઆઈ નું પાડીશું. તો એક્સઆઈ માં શું થશે? 50 અને 52 ની વચ્ચે કઈ આવશે સંખ્યા? 51 આવશે. હવે દરેકમાં કેટલા કેટલા ઉમેરાય છે જોઈ લો. તો 3 ઉમેરાય છે, તો 3 ઉમેરી દો. 51, 54, 57, 60, 63, અહીં ડેશ. હવે અહીં ડીઆઈ બરાબર શું? એક્સઆઈ માઇનસ એ, એક્સઆઈ માઇનસ એ, બરાબર. તો એ કોને લઈશું? તો એ બરાબર વચ્ચે, તો આને આપણે એ તરીકે લઈ લઈએ, એ, બરાબર. હવે દરેક એક્સઆઈ માંથી એને આપણે બાદ કરવાનો છે. 51 માંથી 57 જાય એટલે -6, 54 માંથી 57 જાય એટલે -3, 57 માંથી 57 જાય એટલે 0, 60 માંથી 57 જાય એટલે 3, 63 માંથી 57 જાય એટલે 6, અહીં પણ ડેશ. હવે અહીં શું લેવાનું છે આપણે? એફઆઈ ડીઆઈ. શું લેવાનું છે આપણે? એફઆઈ ડીઆઈ. તો એફઆઈ અને ડીઆઈ 15 × 90 -90, 110 તરી 330, અહીં તો 0 થશે. 115 તરી તો 345, 25 × 150. હવે પ્લસ ટોટલમાંથી માઇનસ ટોટલ માઇનસ કરવાનું છે આપણે. તો 345 ને 150 એટલે 495. એમાંથી તમારે 330 ને 90 એટલે 420 બાદ કરવાના છે. તો 5 માંથી 0 જાય એટલે 5, 9 માંથી 2 ગયા 7 એટલે 75 આવ્યા. તો આપણું સિગ્મા એફઆઈ ડીઆઈ છે એટલે 75. બરાબર. હવે આ રફ છે, કાઢી નાખીએ. હવે આપણું સૂત્ર શું છે? તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ a. એની કિંમત શું છે? a. તો a બરાબર કેટલા છે? 57. તો 57. a બરાબર 57. હવે સિગ્મા એફઆઈડીઆઈ. સિગ્મા એફઆઈડીઆઈ શું છે? તો 75. અને સિગ્મા એફઆઈ કેટલી છે? 300. ચલો હવે તો તમને ખ્યાલ આવે ને શું કરવાનું? 75 ભાગ્યા 300 કેવી રીતે કરીશું? અહીં અગાડી આપણે 300 નથી થતા એવું છે, કરી જોઈ લઈએ, ફરી વાર કરી લઈએ. નહીં જ થાય, કારણ કે 300 તો અહીંયા જ થઈ જાય છે. 115 ને 25 એટલે 140, 140 અને 135, 140 અને એક કામ કરીએ ને, આવું કરવું એના કરતાં આપણે સીધું જ જેમ આપણે ગણતરી કરીએ છીએ એમ જ આપણે કરીએ. અહીં અગાડી ફરી આ જે છે લો, અહીં ટોટલ ફરી કરીએ. તો 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ની 0 વધી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10, 10 ની 0 વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 400 થાય છે.
બરાબર છે 400. તો અહીં આગળ આપણે 400 લખવાના છે, 400 બરાબર. ટોટલ એટલે જ એના કરતાં સીધી ગણતરી કરી એ વધારે સારું પડે. હવે અને 400 વડે ભાગવાના છે. એક કામ કરીએ, પહેલા 75 ને 4 વડે ભાગીએ, છેદમાં 100 રહેવા દઈએ. 400 એટલે 4 ગુણ્યા 100 કહેવાય ને. જો x બાર ઇઝ ઇક્વલ ટુ 57 પ્લસ, હવે 75 ને 4 વડે ભાગો, 100 નીચે રહેશે. 75 ને 4 વડે ભાગીએ આપણે, 4 વડે ભાગો તો 4 એકુ 4, 7 માંથી 4 જાય એટલે 3, ઉપરથી 5 નીચે લીધા, 4 નવા 36 તો વધી જાય, 4 અઠા 32, એટલે 3 વધ્યા. ઉપર કશું જાતે શું લઈ એટલે પોઈન્ટ, 4 સત્તા 28 એટલે 2 વધ્યા. ફરી શું લઈએ, 4 પંચા તો કેટલા થયા, 18.75. તો અહીંયા ગાડી 18.75. હવે બે આંકડા છે, હજી નીચે 2 મીંડા છે, તો 2 મીંડા છે એટલે 2 આંકડા પહેલા પોઈન્ટ કરવાનું છે. એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 57 પ્લસ 2 આંકડા પહેલા પોઈન્ટ 0.18. બહુ આંકડા નથી લખવા, 7 5 છે, લોન તોય લખીએ. હવે આપણે આને 2 જ આંકડા લખવા છે, તો x બાર ઇઝ ઇક્વલ ટુ 57 પ્લસ આને ઓમિટ કરીએ તો 7 5 થી મોટો આંકડો છે એટલે એક વધારવાનો, એટલે 0.19 થશે. ઉમેરી દો તો x બાર ઇઝ ઇક્વલ ટુ 57 માં 0.19 ઉમેરો એટલે 57.19. અને પહેલું શું છે, કેરીઓની સંખ્યા, તો અહીં લખો કેરીઓની સંખ્યા. આ આપણો જવાબ છે. તો એને આપણે ફ્રેમ કરીને લખીશું, ફ્રેમ કરીને લખો. ઓકે, તો જુઓ, અને આ જે વધારાનું છે એને આપણે કાઢી નાખીએ. તો આજે આપણે 5 દાખલા થયા છે અને કલાક પૂરો થઈ ગયો છે. આના પછીનો પણ બીજો લેક્ચર છે. તો એક કામ કરીએ, બાકીના કેટલા રહ્યા, 4 દાખલા રહ્યા, તો 4 આપણે આટલા કર્યા. જે બાકીના 4 છે એને આપણે અત્યારે કાઢી નાખીએ, ફરી વારમાં લઈ લઈશું. બરાબર છે, ઓકે. તો આજે આપણે આટલા જે દાખલા કર્યા એટલાને તમે સરસ રીતે તૈયાર કરી દેજો. અહીંથી જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું. ઓકે, ફરીથી તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોની અંદર આ વિડીયોને શેર કરો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. અને આ જે પણ હેન્ડ રિટન નોટ્સ લખેલી છે એ તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. અને આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો મેં એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે. ઓકે, ચલો નવા લેક્ચરમાં મળીએ. ટાટા બાય, સી યુ.